રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:08 જેવું થયું છે. બાપ દીકરો બે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. જાવું આજે અમારે બહાર એટલે જાવું છે ભાઈને ભણવા મૂકવાનો વિચાર છે. આગલા વિડીયો જોયા છે એને ખબર છે. ડેલ્ટાની આપણે પરીક્ષા દીધી હતી ખંભારી. ડેલ્ટા છે ને સ્કૂલે ચક્કર મારવા જાવી છે, જોવા જાવી છે. સાહેબનો ફોન હતો કે મૂકવાનું થાય ને તો જોઈ જ જોઈએ એટલે વિચાર છે ભણવા મૂકવા જવાનો. એને હરખ છે જવાનો એટલે જરાક જોઈ આવી નિશા અને હું ભાઈ ને બેન તને જાય છે. જય શ્રી કૃષ્ણ. આજે ને આપણે બાપુ કહી દીધું છે આજે આપણે છે ને ભાઈ હોસ્ટેલ જોવા જવાનું છે. બાપુ ભાઈ જવાનું હતું પણ મારે જવું હતું પણ હવે ભાઈ જાવ હું બાપુ ભાઈ તને જાય ને બાપુ જો ગાડી કાઢે છે. બાકી ભાઈ પાણી બોટલ તૈયાર રાખો. રામ રામ કહી દઉં કહી દીધું તો હેલો બાપુ જાઉં જાઉં ખોલ દઉં હટી જા બે હાથમાં બોટલ પાછા લાવ એક આ પાછળ રાખી દઉં. આપણે ભાઈને પરીક્ષા દેવા ગયા હતા ને ત્યાં જવાનું છે એ હોસ્ટેલ જોઈ કેવી છે હોસ્ટેલ. ભાઈ જાઉં ને હોસ્ટેલમાં. જય શ્રી કૃષ્ણ. હાલો આ છે ને કામ બધું થઈ ગયું છે વહેલું કેમ કે કોકને ગામ જવાનું હોય ને તો એ કામ કાંઈ હાલતા થાય ને મોર બધું થઈ જાય તો ભલે નકર પછી નીકળી જાય ને ત્યાં સુધી બધું ડોવાઈ જાય એટલે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. અને આજ જવાના ત્યાં તમને બેને વાત કરીને વારે કે ભાઈ હાટું સ્કૂલને જોવા જાય છે. ભાઈ બેન અને આ એ ત્રણ જાય છે. બાપુને જવાનું હતું પણ બાપુ આરા કર્યા. અમારે અહીંયા થોડું કામ છે ને અહીંયા ડૂચો હોય મશીન હમૂન કરવા આવવાનું છે ને એ બાપુ આરા કરે છે. બાકી ભાઈને જાય છે. આજ ત્યાં વાંધો નથી આવે એમાં કે આવતા રહેવાને આંગળી પાછા ખબર છે અહીં છે પણ હું મૂકે તે દી શું થાય કાં ભાઈ. હરખું બધું જોઈ લેજે ભાઈ. મૂકવું હલવું બહુ લાગે બારું ભણવા પણ મૂકવું તો પડે જ પહેલાં મોડું ગમે તો એટલે અવાર ત્યાં વાંધો નથી. પર બાજુ બેનને મૂકવી પડીએ ને તો બસ બે ખાલું ભળી જાય. આ તો બેન અહેરથી વાંધો નહીં આવે. હાલો ભણતર તો અટાણે જરૂરી થઈ ગઈ છે. બાપુને ચા પીવો તો ઉઠવા ગયા હતા ત્યાંથી થોડુંક અમે લઈ લીધું ઠંડુ અને વેફર ને લીધું ને એટલે મને ચાવી તો આપણે લીધી નથી કોઈ કોઈ બાપુ આવે હાલો હવે હે ને નીકળી પાછા આગળ પૂરી જાઉં જામનગર થોડોક જ પેલો થયો હવે હાલો હવે અંદર બેઠા બેઠા ખાઈ લઈને પછી જઈ જો વેફર અને એક લીચીનું જ્યુસ મેં તો એ લીધું હે ભાઈ તે શું લીધું? સ્ટિંગ એનર્જી ડ્રિંક. હા બાપુ આવે જો ચા પીને. બાપુ યાર ચા પીધો ત્યાં આપણે છે ને ડેલ્ટા સ્કૂલે પૂરી ગયા પણ થોડેક આગળથી મેળવવા આમ આગળ ગયા હોય હા ઓલી સાઈડ હે આ સાઈડ હે એટલે આમ પાછું મેળવું પડે ને તે આગળ ગયા પાછળ રહી ગઈ ડેલ્ટા સ્કૂલ. તો અહીંથી હે ને વરીને પછી આપણે હે ને જાય ડેલ્ટા સ્કૂલ જો સામે જ છે જો ત્યાં આપણે હે ને આ હે ડેલ્ટા સ્કૂલ જો ભાઈની હોસ્ટેલ હજી આવું નક્કી નથી બરોબર જોવા અહીંમાં હા તો અહીંથી નીકળતા હો ને ભાઈ તો તને યાદ કરીએ ને જ્યાં ભાઈની હોસ્ટેલ હે અહીં ઉપર લખેલ છે ડેલ્ટા સ્કૂલ સોયા. હાલો ડેલ્ટા સ્કૂલે પૂગી ત્યાં આવી કઈ છે આપણી ડેલ્ટા સ્કૂલ. હા અહીં રમવાનું મેદાન રમવા રમી શકે. હા આવે ને પરીક્ષા આવે એ તો આપણે વહેલી દીધી હતી વિડીયોમાં જોયો. હા એ તો ખબર એમ જ દઈ દીધી હતી સ્ટાર્ટિંગમાં એ જ આવે ભાઈ ખોખોનું ભાઈ મારા ફેવરેટ ખોખોનું રમત.
આવે. જમવાનું બુકે સિસ્ટમ બુકે સિસ્ટમ રસોઈ જમવાનું હોટલમાં 3 છે 3 લોક થઈ જાય પેલી સામેની આ અને ઓલી બે લોક થઈ જાય ને એટલે ખુલે ત્યારે એ પછી બિલ ખુલે ને ત્યારે આ જો હોસ્ટેલની એન્ટ્રી છે અહીંથી આ હોસ્ટેલ 3 માળ છે 3 આ બધા રૂમ છે રહેવાનું મોટા રૂમ એવું છે ઉપર જે છે ને એ મોટા રૂમ ટૂંકમાં પાર્ટીશન ન હોય વચ્ચે એમાં પછી એક પ્રમાણે છોકરા અહીંયા 8 છે તો ત્યાં 16 સંખ્યા વધી જાય ને સંખ્યા આ જ રીતે આ 3 રૂમ આખા ધોરણ વાઇઝ મોસ્ટ ઓફ કરીએ અહીંયા છે 6 7 8 છે તો પ્રાઇમરી નીચે હોય છે પછી 10 પછી બોર્ડ જે એક્ઝામ નજીક આવે ને 10 વાળા જઈએ પડે કારણ કે એને શું છે આ નીચે આમ એટલે પરિસ્થિતિ પ્રમાણે બધું ચેન્જ થતું હોય પરિસ્થિતિ પ્રમાણે છોકરાઓના બધાના દાદલા બેટા છે બધા શું કહેવાય દાદલા પીંચવા માટે મશીન જ આવી ગયા આ હે ને રહેવાનું હે 3 માળનું હે ભણવાનું હે જો કલર બધે 11 વર્ષે કર્યો તો પાછું આ થોડું કારણ કે આ બધા તાજું ગયું તાજું છે ને પાછું કલર જોઈએ જો વેકેશન ખુલી જાય તો પછી દિવાળીએ નહીંતર પછી આ બધા રૂમ જો અહીંયા બોર્ડ બ્લેક બોર્ડ અને એ બધા બેસવાનું સ્માર્ટ વોશરૂમ બાથરૂમ કામ આવે છે બધું સાફ સફાઈનું હાઈટ રમ લોકો ઉપર છે અહીંયા તો 10 માળાનો 8 માળાનો છે નીચે એટલે અમે ઉપર ભાઈનો રૂમ પહેલાંનું રિઝલ્ટ 11 રિઝલ્ટ છે બરાબર 99.95 આ તો અહીંયા લખ્યું જામનગર જિલ્લામાં લગભગ ગુજરાતમાં આવો વિદ્યાર્થી કોઈ નહીં હોય એક વિષયમાં તો નામામાં 100 આંકડામાં 100 વાણિજ્યમાં 100 એસપીમાં 100 બરાબર અને અર્થમાં 90 ટૂંકમાં 4 વિષયમાં 100માંથી 100 છે ને એ એક છોકરો નહીં હોય બરાબર લગભગ ગુજરાતમાં એવો છોકરો નહીં હોય કે 4 વિષયમાં 100 અને 5માં 90 અહીંયા 8 દિવસ પહેલાંનું રિઝલ્ટ આવ્યું 2024 આવ્યું આ જે રિઝલ્ટ છે ને પહેલા નંબરનો છોકરો છે નાગરિયા જીએસ બરાબર છે જેતપુરનો છોકરો છે 12 કોમર્સનો 78% 10માં 35% 43% વધારો છે આખું તમે આખો બેનો જાવ ને બરાબર 8% વધારો સેકન્ડ નંબરે છે એ 35% સમસણી અંકિત છે એ ફલાનો છોકરો છે બરાબર 70% એમાં 35% બરાબર 8માનો એ આ 9માં એ ભાઈ 8માં બીમાં આપણે ગયા હતા ને સ્માર્ટ બોર્ડ હતો એ અને આ 9માંનો બી આ ટીવીમાં રીડિંગ વાળેલું અહીં આવી ગયું ગ્રાઉન્ડ છે ભાઈ રમવા બધા છોકરાઓનું હાલો સ્કૂલ જોઈ આપણે હોસ્ટેલ જોઈ આ બધું બહારનું ગ્રાઉન્ડ બધું રમત ગમત પછી બીજી પ્રવૃત્તિ કરાવે એ બધી આ સ્કૂલ છે પાછળ બરબારી હોસ્ટેલ
ખાલી બિલ્ડિંગ અલગ અલગ એ સરની ઓફિસ છે પ્રિન્સિપલ સર હું લઈ આવવાનું ભાઈ હોસ્ટેલમાં આવે તો એ બધું અટાણ કે હે થોડું ઘણું એક બે કાગરિયા દીધા હે હાલો બધી સ્કૂલ બધી જોઈ લીધી આપણે મન્નતભાઈને પસંદ આવી ગયું છે બધું અને પાકું કરી દીધું છે આવવાનું છે સ્કૂલમાં વેકેશન ખુલે ત્યાં આવવાનું છે બાકી સ્કૂલ તો આપણે તમે વિડીયોમાં આગળ એમ દેખાડી હા હમણાં એ બધું કામકાજ હાલે બાકી આ બધું મેદાન છે આમાં બધું રમવાનું હા એ લિસ્ટ દઈ દીધું હા હાલો હવે એ કામ થઈ ગયું પાકું હવે જાય જોઈએ હવે ખંભાળીએ જાય કે પછી સીધા ઘેર વયા છે હાલો ભૂઈગા અહીં જામનગર બાયપાસ અને કેરી કોખાઈ બે લઈ લીધું હા બેન કહ્યું કે બાપુ કંઈક ફ્રૂટ લેવું ને તો કેરી લેતા છે હાલો હવે પેટ પૂજા કરવાની બાકી છે હજી ખાવું ને હા આપણે હે ને રસ પીવા ઉભા હોય દેશી ચીચોડો હાલો હવે કે ખાઈ લઈ ભૂખ લાગી બહુ જ ખંભાળી ભૂઈગા હે અને પાણીપુરી આવે એટલે બેન તને પાણીપુરી ખાવી એ જોઈ બેન હોઈ ગઈ ભાઈ ને એની અંદર આવે ત્યાં ભોગી આવ્યા કીધું ભાઈ ખાવું તો આ પાણીપુરી ખાવી છે એટલે પાણીપુરી ખાવી છે બાપુ કેમ નીંદર આવે છે સામે બેઠા હોય ને આંખમાં આવતી હોય હાલો પાણીપુરી ખાવા મારે તો એક જ વહીથી બધાને મોરું હું ખાવા માટે બેન બદલ મોરો અટાણ દહીં પૂરી મેગવી હે જો પાણીપુરી ખાઈ અને હવે હે ને ભાઈએ લોચી લીધી બાપુ એમ મેં બદામ બાપુ પી જાવ ને મને માથી વધારે ખવાઈ ગયું પાણીપુરી ખાઈ લીધી પછી ઓલું ખાઈ લીધું દહીં પૂરી એટલે ભાઈ ની જઈ લે ભાઈ બીજા બીજા હાલો ઘેર આવી ગયા ચા તો તૈયાર ગરમ કર્યો ખાલી 8:30 વાગ્યા એટલે ચા ના ટાઈમે આવી ગયા ઓછો હોય જરા કરી બાપુએ પીધો થોડો તે હોય તો આવી ગયો હાલ થોડીક વાર પછી ટાટા ન પીવું કેરીની સીઝન છે ને હમણાં ત્યાં રહ ને પૂરી રોટલી કામ ભાઈ હા અને ભાઈ છે પછી ભાઈ ભણવા આવ્યો જાય ને કંઈ બનાવવાનું મન થાય નહીં એટલે એમ થાય કે છે ને હમણાં આગો કરી દઈ ભાઈને ખવડાવી દઈ ના ભાઈ હા હું વેકેશન તો પડખી જ હતા ત્યાં પછી કેરી નહીં જડે ઉનાળાનું પડે તો અહીં તો જડે ને હા ઉનાળાનું પડશે તો જડતી તો પરવા પડતી હવે પણ મૂકવા બહુ અલબાવું ખાલી ત્યાં ને તો મને ખબર ન ભાઈને હાવ મૂકવા જાહે જેવી તેદી
મને તો આ બિચારો એકલો કોઈ દી એટલા દી ક્યાંય રહ્યો નથી. મામાને ક્યાં જાય ને તો બે બેન ભાઈ ભેગા જ હોય. આમાં ખોજો એ વધારે છે, કોઈ સામે બાજુ કે કોઈ સામે કીટરીઓ કે એવો નંબર ન કરતાં વળી એમ થાય કે એનું કરી લઈએ. બહુ વધારે ભૂજો પડે મને. કેરીનો રસ બનાવીને ફ્રીજમાં રાખીને પછી ભેહું દોખું. ભેહું દોવા થોડીક વાર મોટી કેરી રસ બનાવીને આજે આ લઈ આવ્યા 2 ખોખા. ઓલું ખોખું તો ખવાઈ ગયું. વ્યારાનો ટાઈમ થઈ ગયો, ડાયરે બધો વ્યારા કરવા બેસી ગયો હોય. બહાર ખુલ્લી હવામાં આજ તો શું હે રસ રોટલી તો એમાં શું હે ચા. હવે કઈ ચા અટાણ પીવાય? બધી ખબર હે. વિયારા કરી લીધા હે અને હે ને વિયારા કરી અને માં હે ને શું બનાવો તો દૂધી બનાવી દૂધની હા એ હે અને આ ફ્રૂટ ટાઈપ લઈ આપણે ને તો મેં કંઈ સવાર વખતે બ્રેડ નહીં દૂધ ગ્લાસમાં નાખી અને દઈ જાવ. હા બદામ છે ના બદામ બેનને હે ને કેરી રસ ના ભાવે. કેરી જ ભાવે મને. કેરી ભાવે, કેરી રસ ના ભાવે. હા કેરી રસ પડ્યો, ગુલ્ફી કાલની બનાવવા પડી, બાદામ છે આજની પાછી બનાવી નાખી. આ બનેલી હે જામી ગઈ. છોકરા ઘેર નતા નકર ના ને જામી બનાવી. છોકરા ઘેર નતા નકર ટાઢું ભીડીએ ને આ બધું ના નહીં. હા હા બનાવી છે આંગળી. હાલો બાદામ શેક પી લઈ અને આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવા લાગે કમેન્ટમાં કહેજો, ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછળની વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.